તો ચાલો દોસ્તો વાત કરીએ આજે લેવાયેલા ડિપ્લોમા સેમ 2 ના અપ્લાઇડ મેથેમેટિક્સ એટલે કે મેથ્સ 2 ના પેપરની. જેવું મેથ્સ 2 નું પેપર વિદ્યાર્થીઓના હાથની અંદર આવ્યું એટલે દરેક વિદ્યાર્થીઓને એટલો હાશકારો થઈ ગયો, વાંધો નહીં આવે, આરામથી પાસ થઈ શકશું એવું આ પેપર છે. જેમણે પણ વ્યવસ્થિત પ્રિપેરેશન કરી છે, એવરેજ પ્રિપેરેશન કરી છે, એ બધા જ વિદ્યાર્થીઓ પાસ તો થઈ જવાના છે. જેને સાવ કંઈ નહીં કર્યું હોય એમને તો કંઈ જ ન મળવાનું હોય, તો સિમ્પલ અને સોબર વાત છે દોસ્તો. તો સરસ પેપર હતું, ઇઝી પેપર હતું. અમે તો વર્ષોથી પેપરો જોતા આવ્યા છીએ, એની સાપેક્ષે કમ્પેર કરીએ તો આરામથી દોસ્તો કામકાજ થાય. ચલો એમસીક્યુનું દોસ્તો આપણે સોલ્યુશન કરીએ ફટાફટ. તો અહીંયા પહેલો જ એમસીક્યુ બહુ સિમ્પલ દોસ્તો, એ આપેલો છે ને 4 એ તમારે ફાઇન્ડ કરવાનો હતો, એટલે કે સિલેક્ટ કરવાનો હતો. તો મલ્ટીપ્લાય 4 કરો દોસ્તો, એટલે પહેલો જ ઓપ્શન તમારો સેટ થાય છે એની અંદર, બરાબર. બધાને 4 વડે મલ્ટીપ્લાય થઈ જાય દોસ્તો. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ, એટલે રો અને કોલમની સંખ્યા. પહેલા રો તો રો એક જ છે દોસ્તો, જુઓ કોલમ 3 છે, તો રો 1 અને કોલમ 3, તો આ સી ઓપ્શન તમારો એની અંદર આવે. પછી એ અને બી આપેલા હતા, તો એ બી મલ્ટિપ્લિકેશન દોસ્તો કરવાનું હતું. તો રેગ્યુલર મલ્ટિપ્લિકેશન કરો તોય ચાલે, આમ રો અને કોલમ વાઇઝ. બાકી તમને ખબર હોવી જોઈએ કે આ 1 0 0 1 એ તો યુનિટ મેટ્રિક્સ છે, એટલે યુનિટ મેટ્રિક્સ સાથે કોઈ પણનું મલ્ટિપ્લિકેશન કરો તો એ જ જવાબ આવે. 1 2 3 4 ક્યાં છે ભાઈ? 1 2 3 4 આવ્યું એ દોસ્તો, આ જ તમારા જવાબ થાય ત્રીજાની અંદર એ. ઓકે, ચાલો એના પછી દોસ્તો ફોર્થની અંદર આપણે આગળ વધીએ. તો ફોર્થની અંદર તમને ટ્રાન્સપોઝ પૂછી નાખ્યો. આ બહુ સિમ્પલ. ટ્રાન્સપોઝ એટલે રો કોલમ ચેન્જ કરવાની. 1 2 અહીંયા રો છે તો કોલમ ક્યાં દેખાય? 1 2 અહીંયા દેખાય. બીજી 3 4 છે તો આ 3 4 છે, કારણ કે નન ઓફ ધીસ છે એટલે ચેક કરી લેવાય દોસ્તો. તો આ તમારો ઓપ્શન આવી ગયો. આ 4 મેટ્રિક્સના બહુ જ ઇઝી દોસ્તો. મેટ્રિક્સનું આખું કન્ટેન્ટ દોસ્તો સિમ્પલ જ પૂછાયેલું છે. ફૂલ લોન જેમણે વ્યવસ્થિત તૈયારી કરી હતી અને વાંધો નથી આવવાનો. આપણે કીધું તું પહેલાં મેટ્રિક્સ કરજો અને પછી કરજો સ્ટેટિસ્ટિક્સ. આ 2 ચેપ્ટર પરફેક્ટ હતા ને એ નીકળી જવાના છે, એની નૈયા પાર ઉતરી જશે. સાઇન એક્સનું ડિફરન્સિએશન દોસ્તો કોસ એક્સ. પછી એક્સ સ્ક્વેર પ્લસ 2 નું ડિફરન્સિએશન, તો એક્સ સ્ક્વેરનું 2x થાય ને 2 નું દોસ્તો 0 થઈ જાય. તો આ આવશે દોસ્તો એની અંદર. આ વેગ પ્રવેગ વાળા કરેલા હોય એમને પણ આટલું બેઝિક ડિફરન્સિએશન તો આવડતું હોય. એના પછી દોસ્તો 7th ની અંદર આપણે વાત કરીએ. આ સરસ હતો દોસ્તો, જો આ થોડોક વિચારીને જે સમજીને તૈયારી કરી ગયા ચલો મેક્સિમમ મિનિમા વાળો ટોપિક એને દોસ્તો આવડે. કીધેલું છે કે ફંક્શન આપણું y બરાબર fx મેક્સિમમ છે એટ પોઈન્ટ x બરાબર a પાસે, તો f ડેશ a કેટલું થાય? તો આપણને ખબર હોવી જોઈએ દોસ્તો કે મેક્સિમા કે મિનિમા હોય ને ત્યારે એનું ડિફરન્સિએશન હંમેશા 0 થાય દોસ્તો. કેટલું થાય? 0. એટલે 0 જવાબ આવશે દોસ્તો. સી ઓપ્શન તમારો એની અંદર સાચો છે. સાઇન એક્સ નું ઇન્ટિગ્રેશન પૂછ્યું, આગળ ડિફરન્સિએશન પૂછ્યું તો એ કોસ એક્સ થતું હતું. સાઇન એક્સ નું ઇન્ટિગ્રેશન દોસ્તો માઇનસ કોસ એક્સ થાય. પછી એક્સ નું ઇન્ટિગ્રેશન બહુ જ સિમ્પલ કહેવાય દોસ્તો. આપણા જે લાઈવ ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે એમને તો ટેસડો પડી ગયો છે. એક્સ નું શું થાય? x²/2 દોસ્તો, સીધી વસ્તુ છે. ચલો એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. નંબર 10 1/x નો આ સીધા ફોર્મ્યુલા જ પૂછેલા છે, log x થાય. મેં કીધું તું તમને ઇન્ટિગ્રેશનમાં સીધા ફોર્મ્યુલા પૂછી નાખે છે એમસીક્યુમાં. તો log x થશે, log મોડ્યુલસમાં x દોસ્તો. પછી ઓર્ડર દોસ્તો આ ડિફરન્શિયલ ઇક્વેશનનો પૂછ્યો, તેમાં જો dy/dx તો ઓર્ડર એનો એક વખત ડિફરન્શિએશન થયેલું છે. એના પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર દોસ્તો પૂછ્યો, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે ખબર કે e એના ઉપરમાં દોસ્તો આપણે છે if મૂકવાનું હોય તો y ની સાથે જે હોય તે તમારું બને, તો 2/x દોસ્તો ઇન્ટિગ્રેશનની અંદર આવે. એટલે આ 1/x નું log x થઈ જાય દોસ્તો, આ 2 ચડી જશે ઉપર, log x નો સ્ક્વેર, ને log કટ થઈ જશે કારણ કે બે સેમ હોય એટલે ખાલી x² જવાબ આવે દોસ્તો તમારો. આ રહ્યો સી ઓપ્શન x². ઓકે, એના પછી આ મીન સ્ટેટના પણ બે સિમ્પલ જ હતા. 5 પહેલી જે નેચરલ નંબર છે દોસ્તો એનો મીન આખા ગામને ખબર હોય 3 થાય. પછી મીન ઓફ ધ ઓબ્ઝર્વેશન દોસ્તો 12 15 16 18 ને p એનો મીન 14 આપી દીધો છે, તો p ની વેલ્યુ કેટલી? તો p અને આ બધાનો ટોટલ મારો દોસ્તો, તો p તો એમને પડે રે, બાકીના ટોટલ 61 થાય. બધાનો ટોટલ આવી ગયો 61 + p ડિવાઇડેડ બાય 5 સંખ્યા આપેલી છે અને મીન આપી દીધો છે 14. તો આના ઉપરથી p ને સબ્જેક્ટ બનાવો 9 દોસ્તો તમારો ઓપ્શન છે એ સી ઓપ્શન એની અંદર આવે છે. તો આવી રીતના દોસ્તો આ 14 તમારા એમસીક્યુઝ હતા. કોમેન્ટ કરીને લખજો દોસ્તો કે 14 માંથી 14 કોના સાચા પડ્યા છે, અથવા તો 10+ જેના સાચા પડ્યા હોય એ પણ ખાસ કોમેન્ટ કરજો. હવે આ તમે જુઓ મેટ્રિક્સની આપણે વાત કરતા હતા, 4 એમસીક્યુ સિમ્પલ, ક્વેશ્ચન 2 AB માં પણ બહુ સિમ્પલ કામ પૂછ્યું. અહીંયા તમને દોસ્તો શું કામકાજ પૂછી નાખ્યું પહેલાની અંદર આપણે વાત કરીએ. અચ્છા, પહેલો જો લાસ્ટ પેપર અહીંયા જ છે. જુઓ તો ખરા,
તમને આપણે જે PDF આપી હતી છેલ્લે દોસ્તો, એની અંદર પણ આ વસ્તુ કીધી હતી કે આ ટાઈપના ન્યુમેરિકલ્સ મોસ્ટ IMP છે. પૂછાઈ ગયો? સોલ્યુશન આપી દો. એના પછી સિમ્પલ મલ્ટિપ્લિકેશનનું દોસ્તો આ આપણે કીધેલું હતું, AB ફાઇન કરવાવાળું પૂછતા હોય છે તમને. આ આપણે કીધેલું હતું, 3 એ 3 આવડતા હતા, મજા આવે, લખીને આવ્યા છે છોકરાઓને, ફૂલ માર્ક્સ લઈને જવાના છે. અહીંયા ઇન્વર્સની જગ્યાએ દોસ્તો એડ જોઈન્ટ એ સુધીનું જ કામકાજ તમને કરવાનું હતું. એ મેં કીધું હતું ખાલી એડ જોઈન્ટ એ સુધીનું જ પૂછે છે ઘણી વખત. તો આ એનો એડ જોઈન્ટ એ ફાઇન કરવાનો છે અને એનો જવાબ દોસ્તો આ જ આવશે, આ જ જવાબ આવવો જોઈએ. વાત થઈ ગઈ પૂરી. એટલે છેલ્લે ખાલી લખવાનું હોય એડ જોઈન્ટ એ બરાબર એ જ છે. એ ઇન્વર્સનું કામ આપણે ન કરવાનું થયું, એક સ્ટેપ ઓછું કરવાનું થયું. ચાલો એના પછી દોસ્તો આ આપણે IMPમાં આપેલું જ હતું કે આવી રીતના પ્રૂવ કરવાનું 2/2 માં ઇન્વર્સ ને મલ્ટિપ્લિકેશન વાળું સાથે આપી શકે છે તમને. અને આ પણ વાત કરેલી હતી કે ભાઈ ઇક્વેશનો તમને 2 આપવામાં આવશે અને એ ઇક્વેશનનું સોલ્યુશન કરજો. એટલે આમાં કંઈ જ ટ્વિસ્ટ કરેલું નથી હો. અમુક પેપરોમાં ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે, કશું જ ટ્વિસ્ટ નહોતું. એટલે તમને આના 14 માર્ક્સ મળી જાય દોસ્તો. સમજે? આના આરામથી તમને 14 માર્ક્સ મેટ્રિક્સના આવવા જ જોઈએ. બીજું આપણે કરવાની ના પડી હતી 3 ચેપ્ટર તો વચ્ચેના, તો મેટ્રિક્સ તો પરફેક્ટ કર્યું એટલે આમાંથી 1 માર્ક્સ ન જવો જોઈએ. આગળ દોસ્તો એના 4 માર્ક્સ તમને લઈ લીધા હોય MCQના, તો 14 ને 4 18 માર્ક્સ તમારા દોસ્તો રોકડા મેટ્રિક્સના થઈ ગયા હોય, રોકડા દોસ્તો. અને પાછા 2 MCQ તમે સ્ટેટિસ્ટિક્સના કરી લીધા હોય એટલે 20 માર્ક્સ તો તમારા અહીંયા જ થઈ જવા જોઈએ ક્વેશ્ચન 2માં. હવે 3 માર્ક્સ તો આપણે આરામથી ઓલા સ્ટેટમાં તો મળી જ જવાના હોય, જરાય વાંધો ના આવે દોસ્તો. ચલો ક્વેશ્ચન 3 ની આપણે વાત કરીએ, જે ડિફરન્શિએશન વાળું કહેવાય. આપણે જે નોટ્સ, આમ તો ડિફરન્શિએશનની અંદર પહેલું જ કીધું હતું કે ભાઈ વેલોસિટી, એસેલરેશન અને મેક્સિમા મિનિમા. તો વેલોસિટી એસેલરેશનનો ક્વેશ્ચન દોસ્તો તમને છે ક્વેશ્ચન 3B માં પાછળ પૂછાઈ ગયો છે. મેક્સિમા મિનિમા વાળો દોસ્તો ના આવ્યો, બાકી એ આવી ગયો તો મજા પડી ગઈ હોત અહીંયા. પણ કાંઈ વાંધો નહીં દોસ્તો. બાકી આપણે ડેફિનેશન વાળું પણ આ જ કીધેલું હતું, e⁻x વાળું પૂછાય છે. આ મલ્ટિપ્લિકેશન મેથડનું દોસ્તો તમને પૂછી નાખેલું છે. આનું સિમ્પલ દોસ્તો fx છે તો એનું ડિફરન્શિએશન થાય cos x અને cos π/2 ની વેલ્યુ લખવાની હતી જે 0 થાય. આટલું જ કરવાનું હતું. પછી અહીંયા દોસ્તો કામકાજ આપેલું હતું તમને, બરાબર. ચલો હવે આની વાત નથી કરતો દોસ્તો, અહીંયા આગળ વાત કરીએ. આ જો મેક્સિમા મિનિમા વાળા ઓલો વેલોસિટી એસેલરેશન, ખાલી એસેલરેશન દોસ્તો તમને ફાઇન્ડ કરવાનું કીધેલું છે t = 3 સેકન્ડ માટે. આરામથી થાય કે ન થાય? 4 માર્ક્સ તો લઈ જ જાઓ અહીંયા. બીજું કાંઈ નથી ગણતું ઓલું ડેફિનેશન મેથડ વાળું કે બીજા કોઈ ડિફરન્શિએશનના ન આવડે દોસ્તો તોય આપણે 20 માર્ક્સ આગળ થયા હતા, પ્લસ આ 4 માર્ક્સ તો આપણે લઈ જ શકીએ. કીધેલું જ હતું કે આટલું જ કરવાનું છે. ક્વેશ્ચન 4 ની વાત કરીએ દોસ્તો, ઇન્ટિગ્રેશનનો જે ક્વેશ્ચન 4 કહેવાય, આપણે લાઈવ ક્લાસમાં કરાવેલો સમ્સ છે. લાઈવ ક્લાસમાં તો આપણે ડિફરન્શિએશન આખું કરાવેલું છે, આ કરાવેલું છે. લાઈવ ક્લાસ વાળા તો બધું કરીને આવેલા છે. આ મલ્ટિપ્લિકેશન છે આમાં ઇન્ટિગ્રેશનમાં, એ પણ આપણે લાઈવ ક્લાસમાં કરાવેલો સમ છે. આ પણ કરાવેલો સમ છે. ચલો એ તો હું ગણતોય નથી. આપણે તો અત્યારે નોર્મલ જે હાવ પાસિંગ માર્ક્સનું કામકાજ કરતા વિદ્યાર્થીઓ, છેલ્લી ઘડીએ કરવા વિદ્યાર્થીઓની જ વાત કરીએ છીએ. હોશિયાર તો કંઈ પ્રશ્ન જ નથી હોતા. એ તો સ્કોર કરશે, ડબલ A ગ્રેડ લાવશે. હવે આ તો આવડે કે ના આવડે તમને? મીન ડેવિએશન કીધું તું 3 ટાઈપના ડેટા માટે. સિમ્પલ XI પહેલા ટાઈપનો ડેટા, મીન ડેવિએશન ગણી નાખો. તમારે લઈ જવાના દોસ્તો 3 માર્ક્સ અહીંથી. આ માર્ક્સ જવા ના જોઈએ, સમજ્યા ને? એના પછી આમાં π/4 વાળો દોસ્તો સમ ના આવ્યો, સાલો એ આપણે એક ઓલું થઈ ગયો. આની જગ્યાએ π/4 વાળો નાખી દીધો હોત ને અહીંયા ટેસ્ટો પડી ગયો. આ પાર્શિયલ ફ્રેક્શનનો તમને કીધેલો હતો સમ, લાઈવ ક્લાસમાં પણ આપણે કરાવેલા છે. પછી કાંઈ ગણતા જ નથી દોસ્તો આપણે. પણ આ તો ગણી શકીએ. ક્વેશ્ચન 4B માં ત્રીજો, 3 માંથી કોઈ પણ 2 જ લખવાના હોય તો ખાલી મીન ફાઇન્ડ કરવાનું હતું. લ્યો તો 4 માર્ક્સ દોસ્તો તમારા બીજા ગણાઈ જાય. એટલે 7 માર્ક્સ દોસ્તો તમારા એડ થઈ, એટલે 31 માર્ક્સ દોસ્તો તમારા છે આની અંદર આવી જાય. અહીંયા સુધીમાં કાંઈ જ કર્યું જ ન હોય. આપણે ખાલી કયા ચેપ્ટર કર્યા હોય? મેટ્રિક્સ અને સ્ટેટ, એના માર્ક્સ છે એટલા. ચાલો એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો હવે આપણી પાસે આવે છે ક્વેશ્ચન 5. તો ક્વેશ્ચન 5 એ તો આખો મીનનો જ છે દોસ્તો. 6 આ ફાઇન કરો. સ્ટાન્ડર્ડ ડિવિઝન પૂછી નાખ્યું ખાલી XI વાળા ડેટાનું, બરાબર. અથવા તો મીન ફાઇન કરો. આ કેટલું સિમ્પલ કહેવાય, બધાનો સરવાળો કરવાનો છે ને ભાગ્યા જેટલી સંખ્યા છે એ બહુ ઇઝી કહેવાય. અને આનું સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછેલું છે. આ આવડતું જો આપણે બધાએ કરવાનું જ હતું. તો 31 માર્ક્સ વત્તા દોસ્તો આના 6 માર્ક્સ આપણે કરવાના થાય. એટલે જવાબ તમારો 37 માર્ક્સનો. તો મિનિમમ દોસ્તો 2 ચેપ્ટર ખાલી તમે કરીને ગયા હો તો આવડે. હું તો આના માર્ક્સ તો ગણતો જ નથી, આના તો ગણતો જ નથી. આ આપણો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વાળી મેથડ હતી જે મેં તમને કીધી હતી, એનો સમ પૂછાય છે.
એટલે સ્કોર કરવાવાળા તો કરશે જ દોસ્તો, પણ જે 2 ચેપ્ટર ખાલી કરીને જાય એને 37 માર્ક્સ આવતા હોય છે. તો જેટલું કરવાનું કહીએ ને એટલું પરફેક્ટ કરજો દોસ્તો, તો તમને જરાય પાસ થવામાં વાંધો નહીં આવે. કેમિસ્ટ્રી માટે પણ સ્ટ્રેટેજીનો વિડીયો મૂકી દીધેલો છે, તો એ વિડીયો પ્રમાણે તૈયારી કરજો દોસ્તો, તો જરાય વાંધો આવશે નહીં. ચાલો, ઓલ ધ બેસ્ટ ફોર યોર કેમિસ્ટ્રી એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.